देवसुतं देवं तं चारूरमदनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय अस्वस्थामा बलिर्व्यासो रूपपरसो अस्वस्थामा बलिर्व्यासो हनुमान च विभीषण कृपपरशो राम च सप्तेता चिरजीवनी। 7 લોકો ચિરંજીવી છે, એનું મૃત્યુ ક્યારે થયું એ કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી। એવા 7 ચિરંજીવનું સ્મરણ થયું। ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામા, દાનવીર બલિરાજા, પુરાણો અને મહાભારતના રચનાર વ્યાસમુનિ, ભગવાન રામચંદ્રજીના સેવક હનુમાનજી, રાવણના ભાઈ વિભીષણ, કૃપાચાર્ય અને 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામ ભગવાન, એ 7 ચિરંજીવો છે। કેટલા? 8 ચિરંજીવોના નામ યાદ રાખવા જેવા। એનું મૃત્યુ થયું નથી, બધાની મૃત્યુ તારીખ બધાની ખબર છે। રામ પણ સરયુમાં છેલ્લે આવી રીતના સરયુમાં જઈને પોતાનો દેહને વિસર્જન કર્યો। ભગવાન કૃષ્ણે પણ પારસ પીપળાની નીચે, એ બધાના આવી રીતના આ જગત છોડીને ગયા એવા મહાપુરુષોના નામ છે। પણ 7 ચિરંજીવ એવા છે કે એનું કોઈ જગ્યાએ ગયા એનો કંઈ પતો નથી। એટલે શાસ્ત્રકારોએ અહીંયા 7 ચિરંજીવોના નામ કીધા છે। અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકમ નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ। એવી રીતે 5 સતીઓ છે, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરી। એ 5 સતીઓના નામ સવારમાં જે રોજ માણસ એનું સ્મરણ કરે છે તેના પાપનો નાશ થઈ જાય છે। આમ વાઘભૂષણમાં આવી રીતનું આપણા શાસ્ત્રકારોએ લખ્યું। અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, બરોબર ને? 5 સતીઓ અને 7 ચિરંજીવીને આજે આપણે યાદ કર્યા। આજે શ્રીમદ ભાગવત શરૂઆત થઈ એનો 269મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 11 અને અધ્યાય 8ના અવધૂતના ગુરુ અજગર, સમુદ્ર અને પતંગીનો વિચાર કર્યો। 3 ગુરુનો આપણે ગઈકાલે વિચાર કર્યો। મનોબળ, ઇન્દ્રિય બળ, શારીરિક બળ હોવા છતાં અજગર પોતાની શક્તિ વાપરતો નથી। અવધૂત કહે છે કે અજગર પાસેથી ભોગો અને ઉદાસીનતા આ ગુણો મેં એની પાસેથી મેળવા। બરાબર? ઉદાસીનતા, ભોગોની પાછળ ઉદાસીનતા અને પ્રભુ કાર્યની અંદર ચેતના, આવા ગુણો મેં અજગર પાસેથી મેળવા, તેથી મેં અજગરને મારા ગુરુ બનાવી દીધા, એમ અવધૂત કહે છે। પછી સમુદ્ર, નદીઓમાં ગમે તેટલું પાણી આવે તેની મર્યાદા સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી। બીજું, પૃથ્વીને શર્મિંદી બનાવતો નથી, દાન આપે છે પણ વરસાદના રૂપમાં। આનો પણ આપણે વિચાર કર્યો કે મારે આપવાનું ઘણું છે, દાન કરવાનું છે સમુદ્ર કે, પણ એને શર્મિંદી કરીને મારે આપવાનું નથી। તેથી વરાળ રૂપે વાદળો બંધાય અને વાદળો પૃથ્વી ઉપર આવી રીતના વરસી જાય છે, એ દાન કરે, એનો પણ આપણે વિચાર કર્યો। જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી મરે છે, તે જ રીતે અજિતેન્દ્રિય દેવમાયા રૂપી સ્ત્રીને જોઈને મોહમાં ફસાઈ જઈ ઘોર નરકમાં પડે છે। આ દ્રષ્ટાંત ઉપલક્ષણા તરીકે આપ્યું છે। કાગડાથી દહીંનું રક્ષણ કરો, એ ઉપલક્ષણા
દ્રષ્ટાંત પણ આપણે ગઈકાલે જોયું. અહીંયા સુધી આપણે 3 ગુરુને ગઈકાલે નમસ્કાર કર્યા. આજે 12મા ગુરુ ભમરો, બરોબર. ભમરા પાસેથી મને કેવી રીતનું જ્ઞાન મળ્યું અને મેં કેવી રીતના એને ગુરુ બનાવ્યા એનું વર્ણન અહીંયા ભાગવતકારે કર્યું છે અને અવધૂત કહે છે. સ્તોકમ સ્તોતમ ગ્રાસેદ ગ્રાસમ દેહો વર્તયાવત ગૃહ ન હિંસા ન ચેષ્ટિ વૃત્તિમ માધો કરી મુનિ અણુભ્યસ્સ મહદ્વત્સ અણુભ્યસ્સ મહદ્ભ્યસ્સ શાસ્ત્રેભ્ય કુશલો નર સર્વત સાર માદદ્ય પુષ્પેભ્યો ઇવ ષષ્ઠવત. ભમરાનું દ્રષ્ટાંત આપતા વેદવ્યાસ લખે છે અને અવધૂત અત્યારે રાજા યદુરાજાને કહે છે કે મને જે ભમરા પાસેથી જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનથી મેં તેમને મારા ગુરુ બનાવી દીધા. 2 શ્લોકની અંદર અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે. ભ્રમર હોય ને એક જગ્યાએ એક જ પુષ્પમાંથી રસ લેતો નથી, જુદા જુદા પુષ્પોથી એ રસ ગ્રહણ કરે છે. તે જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી અનેક ઘરેથી લાવે આપવામાં કોઈને કલેશ પણ થતો નથી. માધુકરી એટલે જેણે સંન્યાસ ધારણ કર્યો છે તે, જે યતિ બન્યા છે તે, જે યતિ છે સંન્યાસી છે એ કોઈને નડતા નથી. 5 ઘેરે જાય એટલે 5 ઘેરેથી પણ થોડું થોડું મળે તો એનાથી પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. બીજા શ્લોકમાં વેદવ્યાસ લખે છે, વળી જે રીતે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે કુશળ મનુષ્ય નાના મોટા શાસ્ત્રનું સારત્વ ગ્રહણ કરવું જોઈએ. શાસ્ત્રોના ઘણા બધા શાસ્ત્રો લખાયેલા છે, એમાંથી માણસે એનું શાસ્ત્રત્વ ગ્રહણ કરવું. ના, આપણે તો આ એક જ ગ્રંથ વાંચીએ છીએ, અમારે બીજા ગ્રંથની જરૂર નથી. અહીં ભાગવતકાર આપને સમજાવે છે કે શાસ્ત્રની અંદર ઘણા બધા શાસ્ત્રો એવા છે, એની અંદર ઘણી બધી સારી સારી વાતો છે. તો બધા શાસ્ત્રનો અભ્યાસ કરવો અને એમાંથી સાર રૂપે જે સારું હોય એને ગ્રહણ કરવું. આ ગુણ મેં ભમરા પાસેથી મેળવો, તેથી ભમરાને મારો ગુરુ બનાવી દીધો. એમ દત્તાત્રેય અવધૂત અત્યારે રાજા યદુરાજાને આ પ્રમાણે કહે છે. ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએથી જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે, તે જ રીતે માણસે જુદા જુદા શાસ્ત્રનો રસ ગ્રહણ કરી અને એમાં જીવનમાં લાવીને પ્રયત્ન કરવો જોઈએ. મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી અનેક ઘરોથી લાવે. આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને આપવામાં કોઈને કલેશ થતો. એક જ ઘેરે જો ધામા નાખ્યા હોય અને એક જ ઘરેથી બધું ખાઈને જો પેટ ભરવાનું હોય તો ઘણીવાર ગૃહસ્થને ઘણીવાર અઘરું પણ પડે. તેથી અહીંયા શાસ્ત્રકારો અને ભાગવતકાર બહુ સરસ રીતે કહે છે કે ભ્રમર કોઈ દિવસ એક ફૂલમાંથી સુગંધ લેતો નથી, જુદા જુદા પુષ્પોમાંથી સુગંધ લે છે. એવી જ રીતે યતિ જે સંન્યાસી છે એ 5-7 ઘરે જાય, માધુકરી કરી અને પોતે જે કાંઈ વાસણમાં આવ્યું હોય એ બધાને ભેગું કરીને એ પોતાનો નિર્વાહ કરાવે છે. યદુને અત્યારે અહીંયા અવધૂત કહે છે કે મેં ભ્રમર પાસેથી આ ગુણ લીધો, બરાબર ને. એકને નડવાનો નહીં, બધા પાસેથી થોડો થોડો ગ્રહણ કરવાનો. એવી જ રીતે શાસ્ત્રોની પણ આ શ્લોકમાં વાત કરીએ કે ઘણા બધા શાસ્ત્રો ભારતીય સંસ્કૃતિમાં વેદવ્યાસ જેવા મહાપુરુષે, બરાબર, ઘણા બધા શું કહેવાય આવી રીતના મૂળિયા પાંદડા અને ઔષધિ ખાઈને ઘણા બધા શાસ્ત્રો લખ્યા છે. તો એ શાસ્ત્રનો માણસે અભ્યાસ કરીને એમાંથી સારત્વ પ્રાપ્ત કરી અને સમાજની સામે મૂકવાનો પ્રયત્ન કરવો. આ વાત મેં ભ્રમર પાસેથી શીખી, તેથી ભ્રમરને મેં મારા ગુરુ બનાવી દીધા. આમ કરીને કહે છે. ત્યાર પછી મધુમક્ષિકા એટલે 13મો ગુરુ. 13મા ગુરુ કોને બનાવ્યા? તો કે મધુમક્ષિકાને. સાયંતમ સ્વસ્તતમ વાન સંગ ગૃહી વિભીક્ષિતે
પાણી પાત્રો દરરામત્રો મક્ષિકેવાન સંગ્રહી સાયંત સસ્વતં વાન સંગગૃહીત્વ ભિક્ષુક મક્ષિકા ઇવ સંગગૃહ્યન સહ તેન વિનશ્યતિ. આ બે શ્લોકની અંદર મધુમક્ષિકાનું વર્ણન કરતા ભાગવતકાર લખે છે અને યદુ રાજાને અવધૂત કહે છે કે મેં મધુમાખી એટલે મધમાખીથી જ પણ આવી રીતના ગુણો તે ગુણો મેળવા, તેથી મધમાખીને પણ મેં મારો ગુરુ બનાવી દીધો, મારો ગુરુ બનાવી દીધો. હવે મધુમક્ષિકાનું ઉદાહરણ આપે છે. વળી મુનિએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન અથવા તો બીજા દિવસ માટે બચાવીને ન રાખતા પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેનો સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું. કારણ કે ઉદર ભરણથી અધિક સંગ્રહ કરનાર મધમાખીની જેમ મુનિનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સંન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં. આ મધમાખી પાસેથી અહીંયા આ ઉદાહરણ આપીને વેદવ્યાસ લખે છે અને અત્યારે અવધૂત કહે છે કે મધમાખી પાસેથી મેં સંગ્રહ કરી અને પોતે સંગ્રહ કરે, મહેનત કરે, પુરુષાર્થ કરે અને પછી કોઈ મધપૂડો ઉજેરીને લઈ જાય, પોતે ખાધું નહીં અને બીજાને ખાવા દીધું નહીં. કારણ કે બીજા ખાવા જાય તો માખી સટકા ભરે ને. અહીં બહુ સરસ ઉદાહરણ ભાગવતકાર વેદવ્યાસ આપે છે કે જેટલી જરૂરિયાત હોય એ જરૂરિયાત માણસે પોતે પૂરી કરી લેવી જોઈએ, સંગ્રહ કરવાનું નહીં. મધમાખીએ અલગ અલગ ફૂલોની અંદર અલગ અલગ આવી રીતની જે શું કહેવાય જે સંગ્રહ કર્યો, મધનો જે સંગ્રહ કર્યો બરોબર ને, એ પોતે સંગ્રહ કર્યો, પોતે પણ ખાઈ શકી નહીં અને બીજા ઘણા એને લેવા માટે આવે તો કરડીને બધાને દૂર કરી દેતી. એટલે આ ગુણ મેં એની પાસેથી લીધો. તે જોઈને અવધૂતને લાગ્યું કે આ બુદ્ધિમાન પુરુષનું લક્ષણ છે. બધા શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવાનો છે, સાર ગ્રહણ કરવાની દીક્ષા લેવી જોઈએ. મધમાખી જો એક જ ફૂલ ઉપર બેસી રહે તો તેને આસક્તિ કહેવાય અને આ શક્તિ ખોટી છે. તેના માટે એક સંસ્કૃતમાં પણ શ્લોક છે, આ શક્તિ ખોટી છે. એટલે મધમાખીનું દ્રષ્ટાંત આપતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આ શક્તિ ખોટી છે. તેથી બધા જ ફૂલ ઉપર જાય છે, એની સુવાસ લે છે, એમાંથી મધ બનાવે અને સુંદર મજાનો પૂડો બનાવે છે. બહુ સરસ એક આ દ્રષ્ટાંત સંસ્કૃતમાં આપેલું છે. ગર્ભસાર એવો થાય છે કે રાત્રિનો સાંજનો સમય છે અને એ જે ભ્રમર છે ને એ ફરતો ફરતો સુંદર મજાનું એક તળાવ હોય છે અને તળાવની અંદર સરસ મજાના આવી રીતના કમળ ખીલેલા હોય છે. ભમરાને એમ થયું કે આ કમળની અંદર જો હું ઘણી બધી સુગંધ પડેલી છે તો એ સુગંધને હું લઈ લઉં. એમ કરીને ભ્રમર આવી રીતનો ઉડતો ઉડતો કમળના ફૂલની અંદર પાંખડીની અંદર એકદમ સુવાસ લેવા લાગ્યો. સુવાસ લેતા લેતા સાંજ પડી. ધીમે ધીમે જે કમળનું જે કમળની જે કાંડી અથવા એનું જે પાન ફૂલ હતું ને એ ધીમે ધીમે બીડાવા લાગ્યું. એટલે મનની અંદર વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, આ બીડાયેલું જે ફૂલ છે ને એ તો સવારે પાછું સૂર્યના પ્રકાશ થાય એટલે ઉઘડવાનું છે. ત્યાં સુધી હું આમાંથી જેટલો રસ જેટલો કસ કઢાય ને એટલો કાઢી લઉં. જવાનું હતું પણ ગયો નહીં. એનું ઉદાહરણ આ સંસ્કૃતમાં આપેલું છે. રાત્રિ ગર્ભયંતિ ભવિષ્યંતિ સુપ્રભાતમ ભાસ્વનું દોષ્ય હશિષ્ય પંકજશ્રી હત્વમ વિચિંતયરણી કોશ ગતે દ્વિરેકે હા હંત હંત નલિના ગજ ઉજાગર. એટલે એક ભમરો કમળ પર મકરંદ સૂસવા બેઠો, તેને આસક્તિ થઈ ગઈ. રાત્રે કમળ બીડાઈ ગયું અને તે ધારત તો કમળને ભેદીને બહાર નીકળી જાત, પણ મકરંદની સૂસવામાં એટલો મસ્ત બની ગયો, એટલો આસક્ત બની ગયો અને વિચાર કરે છે કે સવાર થશે, કમળનું ફૂલ પાછું ખીલશે અને હું ઉડીને
વયો જાય. આખી રાત્રિ એની અંદર બેઠો રહ્યો, કમળ બીડાઈ ગયું અને એવા સમયે પરંતુ તેને કમળ છોડવાનું મન ન થયું. તેણે વિચાર્યું કે હમણાં રાત પૂરી થશે, સૂર્ય ઉગશે એટલે કમળ ખુલી જશે અને હું બહાર નીકળી જઈશ. આવો વિચાર કરી અને કમળની અંદર એટલો આસક્ત થઈ ગયો, કમળ છોડવાનું અથવાની સુગંધ લેવાની છોડવાનું મન થતું નહોતું અને આવો વિચાર્યું. એક જ કમળ પર આસક્તિ રાખવી ખોટી છે. પંડિતો એ વેદ, ઉપનિષદો, ગીતા, મહાભારત, રામાયણ આ શાસ્ત્રોનો સાર ગ્રહણ કરવો જોઈએ, બાકી બધું ખોટું. એટલે કહેવાનો અર્થ કે આવી રીતનો ભમર એની અંદર આવી રીતનો ફૂલની અંદર બીડાઈ ગયો. રાત્રિના સમયે પાણી પીવા માટે એક ગજરાજ એટલે હાથી આવે છે. હાથી પાણી પી અને કમળ સુંદર મજાનું આવી રીતનું તળાવમાં જોવે છે એટલે એ પોતાની હુંડથી ખેંચી કાઢે છે અને ફેંકી દે છે અને એના ઉપર પગ મૂકે છે. ભમરાભાઈનું અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયો. અહીંયા યદુ રાજાને અત્યારે અહીંયા અવધૂત કહે છે કે ભમરા પાસેથી મેં આ ગુણ લીધો. ગમે તેટલી સુગંધ હોય, ગમે તેટલું મન એની અંદર આસક્ત થયું હોય તો એમાંથી બહાર નીકળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. નકર ભ્રમર કેવો છે, ગમે તેવું લાકડું કઠણ હોય ને તો પણ એને વિંધી અને બહાર નીકળે અથવા હોલ પાડે કે નહીં. એ સામાન્ય કમળની પાંખડીને પણ વિંધી શક્યો નહીં. એનું કારણ કમળની પાંખડીમાં એને એટલી બધી આસક્તિ થઈ ગઈ અને આસક્તિને હિસાબે અહીંયા મૃત્યુને ભેટી ગયો. અને આ દ્રશ્ય કોણ જોવે છે? અવધૂત. અવધૂત આ દ્રશ્ય જોવે છે એટલે અવધૂત કહે છે ગમે તેટલી સુગંધ સારી હોય, ગમે તેટલું સૌંદર્ય સારું હોય, પણ માણસે એક જગ્યાએ આવી રીતનું એમાં આસક્તિમાં પડ્યું રહેવું જોઈએ નહીં. એવું અહીંયા સમજાય. મેં એને મારા ગુરુ બનાવી દીધા. તેથી જ એક જ શાસ્ત્રનો અભ્યાસ ન કરતા અલગ અલગ શાસ્ત્રનો પણ માણસે અભ્યાસ કરી લેવો જોઈએ. યતિ ધર્મ સંગ્રહ આ ગ્રંથ વાંચવા જેવો છે. તેમાં ઠાસીને જ્ઞાન ભરેલું છે. યતિ ગ્રંથ સંગ્રહ જે આપણે બધાને ખબર, જૈન લોકોનો સુંદર મજાનો એક ગ્રંથ છે. જૈન લોકોએ બહુ સારી રીતે આ ગ્રંથ લખ્યો છે અને એમાં યતિ સંગ્રહના નિયમો લખ્યા છે. યતિ એટલે સંન્યાસી. યતિ હું લખ્યો? યતિ એટલે સંન્યાસીના કેવી રીતના નિયમો છે એ યતિ સંગ્રહ ધર્મ ગ્રંથની અંદર છે. આ ગ્રંથ વાંચવા જેવો છે. તેમાં ઠાસીને જ્ઞાન ભરેલું છે. સંન્યાસીએ એક જ ઘરનો પરિગ્રહ કરવો અયોગ્ય છે. આજે સંન્યાસી શેઠના બંગલામાંથી ખસતો જ નથી. એક ઠેકાણે ધામા નાખવા ન જોઈએ. આવું ભમર પાસેથી અહીંયા કોને શીખવું? અવધૂતે શીખ્યું કે એક જગ્યાએ ધામા નાખી, ભમરભાઈએ એક જગ્યાએ આસક્તિ રાખી તો એને હાથીએ પગની નીચે રાત્રિના સમયે કચડી નાખ્યો. સંન્યાસીને હવા પાણી સારા લાગે છે. સંન્યાસી કોઈ એક ઠેકાણે ધામા નાખી મંદિર બનાવે તે વાત અયોગ્ય છે. એ માટે અહીંયા ધર્મ ગ્રંથની અંદર કેવો યતિ ધર્મ સંગ્રહ નામનો જે ગ્રંથ છે ને એની અંદર આ બધી વાતો લખેલી છે. એમ યતિ ધર્મ સંગ્રહ ગ્રંથમાં લખ્યું છે ધામા નાખવાથી આસક્તિ વધે છે. તેથી યતિ ધર્મ સંગ્રહ આપણે ધામા નાખવાની અથવા એક જ જગ્યાએ આસક્તિ રાખી અને ત્યાં રહેવાની યતિ એટલે સંન્યાસીને ના પાડે છે. સંન્યાસ લીધો છે તો સમાજમાં ફરો, હરો, લોકોની પાસે જાઓ. અહીંયા દાખલા તરીકે અવધૂત છે, બરોબર ને? તો અવધૂતે 24 ગુરુ બનાવે એનું કારણ શું છે? એ કાંઈ ઘરમાં બેઠા કે કાંઈ પોતાની ઘેરે બેઠા કાંઈ 24 ગુરુ બન્યા નથી. આપણે જોઈ છીએ ને, એ સમાજમાં ફેર્યા હશે, બધી જગ્યાએ ગયા છે, બધા દ્રશ્યો જોયા છે. એનો અર્થ એવો કે એની સાંકડી ખટખટ કરતી અહીંયા ઘરના બહાર જાય અને ઘણા બધા જંગલો, ઘણા બધા વસાહતો, ઘણા બધા પશુ પક્ષીના માળા અથવા એના રહેઠાણની અંદર આ સાંકડી ગઈ છે અને એમાંથી જ એને બધા ગુરુ બનાવ્યા છે. એટલે કહેવાનો હતો કે યતિ ધર્મ સંગ્રહની અંદર બહુ સરસ રીતે અહીંયા ગ્રંથની અંદર લખ્યું છે કે યતિ એટલે કે સંન્યાસીએ કોઈ દિવસ એક જ જગ્યાએ ધામા નાખવાના નથી. કારણ કે એક જ જગ્યાએ જો ધામા નાખે તો એમાં આસક્તિ થાય છે. હવે ઘર છોડ્યું, સંસાર છોડ્યા, બૈરી છોકરા બધું છોડી અને માણસ જો આવી યતિ બને તો ફરીથી પાછો એ આસક્તિ જેવો થઈ જાય છે. તેથી કહે છે
યતિ ધર્મ સંગ્રહમાં લખ્યું છે ધામા નાખવાથી આસક્તિ વધે છે, તેથી યતિ ધર્મ સંગ્રહ ના પડે છે. ભાગવતકાર વેદવ્યાસ એકાદશ સ્કંદના 8મા અધ્યાયમાં લખે છે કે મધમાખીએ મધનો સંગ્રહ કર્યો, તેણે પોતે ઉપયોગ કર્યો નહીં અને બીજાને કરવા દીધો નહીં. આ મધમાખીનું ઉદાહરણ આપીને વ્યાસ લખે છે, એક દિવસ ભીલ આવ્યો અને તે મધપૂડો ઉપાડીને લઈ ગયો. ભીલ આવ્યો, બરાબર, સુંદર મજાનો મધપૂડો હતો, ઘણું બધું મધ સંગ્રહ થયેલું હતું, એટલે એ ભીલ આવી અને એ મધપૂડાને લઈ ગયો. અવધૂતે આ જોયું, આવ્યું ને કે અવધૂત જો જંગલોમાં ફર્યા હોય, વૃક્ષ પાસે ગયા હોય અને આવું દ્રશ્ય જોયું હોય તો એને ગુરુ બનાવે ને. ઘરમાં બેઠા બેઠા કાંઈ મધમાખી મધપૂડો બનાવી અને આવ્યા નહીં હોય એવું અહીં આપને લાગે છે. તેથી કોઈ પણ યતિ હોય, કોઈ પણ સંન્યાસી હોય, કોઈ ગૃહ ત્યાગ કર્યો હોય તો એને સમાજના અંતિમ માણસ સુધી પહોંચવું જોઈએ. તેથી આ અહીંયા અવધૂત બધી જગ્યાએ ગયા છે એવું આ એના ગુરુઓ જે બનાવ્યા ને એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. મધમાખીએ પરિશ્રમ કર્યો અને ભીલને વગર પરિશ્રમને મળી ગયું. શું થયું? ભીલ કાંઈ ક્યાંય મધની આવી રીતની શું કહેવાય એવી રીતની લેવા માટે ક્યાંય ગયો નથી. એટલે કે માણસને ધન મળ્યું કે તેનો સંગ્રહ કરવાનું મન થાય છે, તે ધન વાપરતો નથી અને બીજાને આપતો નથી. આ ગુણ મેં મધમાખી પાસેથી લીધો. મધમાખીએ સંગ્રહ કર્યું, પોતે ખાધું નહીં, બીજાને ખાવા દીધું નહીં અને ત્રીજો જ એનો ઉપયોગ કરીને લઈ ગયો. એમ માણસ ધન કમાવે, પોતે વાપરે નહીં અને બીજાને વાપરવા દે નહીં અને મરી જાય ત્યારે જોવે કે બાપાના ખિસ્સાના પાકીટમાં કેટલા છે, તો 500-500ની નોટો તો 10,000 રૂપિયા હોય ને એટલું બંડલ એમાંથી નીકળે. પોતે વાપરા નહીં, બીજાને વાપરવા દીધા નહીં, કાંઈ દાન કર્યું નહીં, કોઈને ખવડાવવું પીવડાવવું નહીં અને પછી મર્યા પછી કોણ વાપરે? છોકરા પણ ખિસ્સામાંથી ખાલી કરીને લઈ જાય છે. અહીંયા મધમાખીના પ્રસંગ ઉપરથી વેદવ્યાસ આપને આ સમજાવે છે કે મધમાખી જેમ મધનો સંગ્રહ કરે છે, પોતે ખાતી નથી, બીજાને ખાવા દીધું નથી અને ભીલ આવીને વગર મહેનતે આ મધપૂડો ઉપાડીને લઈ જાય છે. માણસને ધન મળ્યું કે તેનો સંગ્રહ કરવાનું મન થાય છે, ધન વાપરતો નથી અને બીજાને આપતો નથી. મધમાખીને જોયા પછી અવધૂતે ગુણ ગ્રહણ કર્યો છે કે જો ધન મળ્યું હશે તો વાપરો અને બીજાને આપો. તેથી મેં મારા એને ગુરુ બનાવી. ધન જો મળ્યું હોય તો ન મળ્યું હોય તો કાંઈ પ્રશ્ન નથી, પણ ભગવાને જો સારી સ્થિતિ આપી હોય અને આપણી પાસે થોડું ઘણું જો આવી તો ધન હોય તો એ ધનને માણસે વાપરવું જોઈએ એમ કે. એટલે મેં તેણે મારા ગુરુ બનાવી દીધા. ધનનો કેવળ સંશય ન કરો, નહીંતર સંગ્રહાયેલું ધન બીજા ઉપાડી જશે. આ જન્મારામાં જે ધન મળ્યું છે તે ધનનો યોગ્ય અને પ્રભુ કાર્યમાં ને સદકાર્યમાં માણસે ઉપયોગ કરી લેવો જોઈએ. જે ધન મળ્યું છે, જે આપણા હાથમાં અત્યારે જે છે ને એનો માણસે આવી રીતનો ઉપયોગ કરી લેવો જોઈએ. એમ અત્યારે અવધૂતને લાગ્યું અને અવધૂત કહે છે કે મધમાખી પાસેથી મને આ શીખવા મળ્યું. પોતે ખાધું નહીં, બીજાને ખાધું નહીં, ત્રીજો આવી તો વગર મહેનતે આવી રીતનો લઈ ગયો એમ છે. માણસને આજે કહ્યું એટલે કે માણસે આજે કર્યું તેનું ફળ તરત જ જોઈએ છે. તેમને બેંક ઉપર વિશ્વાસ છે પણ ભગવાન ઉપર વિશ્વાસ નથી. બેંક ઉપર આપને વિશ્વાસ કે ફિક્સ ડિપોઝિટ આપણે કરી હોય અને બેંકવાળા કે ભાઈ હવે તો 7 વર્ષ થઈ ગયા ડબલના. કેટલા? પહેલાં તો 4 વર્ષ, 3 વર્ષ અથવા 5 વર્ષ સુધીનું હતું, પોસ્ટવાળાને બધા કહેતા, પણ હવે થોડીક આવી રીતની કરન્સીમાં થોડોક ફેરફાર થવાથી 7 વર્ષ થઈ ગયા. એટલે એના ઉપર આપને વિશ્વાસ છે કે 7 વર્ષ સુધી આપણે મરવાના નથી. લાખ રૂપિયા આપણી પાસે પડ્યા હોય તો સીધા બેંકમાં જઈને આપણે ફિક્સ ડિપોઝિટ કરાવી દઈએ થઈ. એને ખબર છે કે 7 વર્ષ સુધી મરવાનો નથી. એટલે બેંક ઉપર વિશ્વાસ છે, પોતાના ઉપર વિશ્વાસ છે, પણ ભગવાન ઉપર વિશ્વાસ રહ્યો નથી. આજે હું જો ધન છે એ પ્રભુ કાર્યમાં, સત્કાર્યમાં, સારા કાર્યમાં વાપરીશ ને તો ભગવાન અનેક ગણું કરીને મને આપવાનો છે. આ વિશ્વાસ માણસને રહ્યો નથી. બેંક ઉપર છે, પોસ્ટ ઉપર છે, એટલું જ નહીં, બસની અંદર આપણે મુસાફરી કરતા હોય ને તો ડ્રાઈવર ઉપર પણ આપને વિશ્વાસ છે કે અહીંથી અમે બેઠા છીએ ને એટલે ઢસા અમને સવારે 6 વાગે તો ઉતારી દેવાના છે. શાંતિથી 10 વાગે હારો સોફો ગોતીને સૂઈ જાઓ
બરાબર, લાંબી સાઇલ કરીને અને સવારે 6 વાગે ઉઠો તો માણસ જસા. શા માટે? કે ડ્રાઈવર ઉપર એને 100% વિશ્વાસ છે કે ડ્રાઈવર મને નક્કી કરેલા સ્થળ ઉપર લઈ જશે. અને માણસે જેમ ડ્રાઈવર ઉપર વિશ્વાસ રાખ્યો છે, બેંક ઉપર રાખ્યો છે, પોસ્ટ ઓફિસ ઉપર રાખ્યો છે, એમ માણસે ભગવાન ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ. કે આ વિશ્વનો જે કલાકાર છે, જેણે આખી સૃષ્ટિ નિર્માણ કરી છે, એના માટે, એના કાર્યને માટે હું જો મારું ધનનો વાપરીશ ને તો અનેક ગણું ધન કરીને ફરીથી મને ભગવાન આપશે. આ વિશ્વાસ માણસને ઊભો થવો જોઈએ. જે ભગવાન અમને સુવાડે છે, જે ભગવાન અમને ખવડાવે છે, જે ભગવાન અમને ચલાવે છે, તેના ઉપર જ આજે માણસનો વિશ્વાસ રહ્યો નથી. બીજા ઉપર વિશ્વાસ બહુ સારો હોય, બરાબર ને, પડોશી ઉપર, ઘણા બધા લોકો પર ઘણી રીતે આપણે વિશ્વાસ બંધાયેલો હોય છે, પણ એક જ વાત છે કે ભગવાન ઉપર મોટે ભાગે લોકોને વિશ્વાસ નથી. તેથી આપવામાં બહુ આમ ચિકાસ કરતા હોય છે કે આપણે આપી દેશું ને ખૂટી જશે તો ખૂટવાનું નથી. એમ તે માણસ મૂર્ખ છે કે મૂર્ખ? ભગવાને આપ્યું છે તો યોગ્ય જગ્યાએ વાપરો અને ભોગવો, યોગ્ય ઠેકાણે આપો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. મધપૂડો ભીલ લઈ ગયો, તેથી કે અવધૂતને ખબર પડી કે મધમાખીએ મધ ખાધું નહીં, બીજાને ખાવા દીધું નહીં, તેથી ભીલ મધપૂડો લઈ ગયો છે. એટલે માણસે પણ જોઈ તો સંગ્રહ રાખવો જોઈએ. બધો સંગ્રહ માણસે કરવો જોઈએ, જેટલી જરૂરિયાત હોય એટલો સંગ્રહ માણસે કરવો. આપણે ત્યાં ખાનદાનનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાનદાન એટલે કે ખાય છે અને ખવડાવે છે, એનું નામ છે ખાનદાન. ખાન એટલે ખાવાનું, કોઈની પાસે ખાધું હોય અથવા લીધું હોય છે. ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ અહીં આપણે એક શ્લોક દ્વારા સમજાવે છે કે જો સંગ્રહ કર્યો હોય અને એનો ઉપયોગ જો યોગ્ય ન કર્યો હોય તો આપણે જે ધન જે ભેગું કર્યું છે એ 3 રીતે માણસ ભોગવી શકે. કાં તો મેં જે ધન કમાયું છે એ મારા સુખ સગવડતાના સાધનો, ખાવા પીવા રહેવા માટે કમાવેલું જે ધન છે ને એના માટેનો એ પહેલો ઉપયોગ એ કરે. ધન મળ્યું છે, વિત્ત મળ્યું છે, પૈસા મળ્યા છે તો ભોગવી લ્યો, સારા સારા આવી રીતના બધું કરી લ્યો. એક આ રીત છે. બીજી રીત એ છે કે જો મળેલું જે ધન છે ને એ જો હું કોઈને જો દાનમાં આપું તો ધનનો દાન તરીકે ઉપયોગ થાય છે. જો પોતે ભોગવતો નથી અને દાન આપતો નથી, એની ત્રીજી ગતિ ધનની કેવી થાય છે એ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. ખાતોય નથી, એટલે ધન મળ્યા પછી માણસે થોડું ઘણું ખાવાનો પ્રયત્ન કરવો, સારી સારી વસ્તુ આ ભોગવવાનો પ્રયત્ન, એ ખાય નહીં અને મળેલું રીત છે કોઈને દાનમાં પણ આપે નહીં. તો ભાગવતકાર વેદ કિબાસ કહે છે કે જે મળેલું જે ધન છે ને એની ત્રીજી ગતિ થાય છે. કઈ ત્રીજી ગતિ? તો આ શ્લોકમાં લખ્યું છે, દાનમ ભોગો નાસ્તિ તત્રો ગમય એટલે કે ગતયો ભવંતી વિતસ્ય યો ન દદાતી ન ભુક્તે તસ્ય તૃતીય એટલે કે ગતિ ભવતી. વિત્તની 3 ગતિ છે, દાન, ભોગ અને નાશ. એટલે કાં તો તમે ભોગવો, કાં તો દાન આપો, અને બેમાંથી એક કામ ન કર્યું હોય તો નાશ તો નક્કી છે. એમાં અનામત તરીકે આપણું દાન છે. આપણે કોઈને દાન આપ્યું તો દાન આપ્યું છે એટલે આજે એનું ફળ મળે એવી અપેક્ષા નથી, પણ ફિક્સ ડિપોઝિટ તરીકે જ્યારે પરિપક્વ થાય ને ત્યારે એ જેમ આપને પૈસા મળે છે એમ કદાચ આ જન્મારે ઘણું બધું સત્કાર્યમાં દાનમાં વાપર્યું હોય તો બીજા જન્મની અંદર એ આપણને મળતું રહેલું છે. તેથી કહે છે આપવામાં આપનારને સમાધાન છે અને લેનારને સંતોષ છે. આપેલું દાન અનામત ફિક્સ ડિપોઝિટ જેવું છે. આપવામાં ફાયદો છે. ત્રીજી ગતિ છે, જે દાન આપતો નથી ને ભોગવતો પણ નથી તેના ધનનો નાશ થઈ જાય છે. આવું ઘણું બધું સમાજમાં આપણે જોતા હોઈએ. આપે નહીં, ભોગવે નહીં, કંઈ જ ન કરે અને પછી કોઈ ચોર લૂંટારું પડે અને બધું ધન જેટલું કાંઈ ભેગું કર્યું હોય ને એ લઈને વયા જાય. અને આજના કાળમાં આપણે ગમે તેટલું કરપ્શન કરીને કેટલું ગમે એટલું ધન ભેગું કર્યું હોય તો ઇન્કમ ટેક્સવાળા છે અથવા આવી રીતના સમાજની અંદર સરકારી એટલા બધા ઓફિસરો અત્યારે છે ને કોઈ પણ રીતે સંચયિત થયેલું ધન, ખોટી રીતે ધનનો જે તમે જે સંગ્રહ કર્યો છે ટેક્સ ભર્યું વગરનું, એના પણ દરોડા પાડી અને બધું જ ધન લઈ જાય કે નથી લઈ જતા.
આપણને એમ થાય છે કે ફલાણો રાજકોટનો એક નોકરિયાત 5 વર્ષ સુધી ખુરશીમાં બેઠો અને અબજો રૂપિયા કમાવ્યા, કેટલા ફાર્મ હાઉસ, કેટલી હોટલો, કેટલા બધા મકાનો બનાવ્યા, આવે ને પેપરમાં રોજ આવે છે કે આ અધિકારીએ ટીપી રોડ પાસ કરવા માટે જે અબજોપતિ હતા એની પાસેથી કરોડો રૂપિયા લઈ અને મન માને ત્યાં રોડ ને મન માને ત્યાં એવી રીતનું કરી દીધું અને પછી સરકાર એની ઉપર ખાબકી અત્યારે જેલના હરિયા ગણે છે. એટલું નહીં, કરોડો ને અબજો રૂપિયાની સંપત્તિ એની પાસેથી જપ્ત કરી છે. જો ભોગવશો નહીં, વાપરશો નહીં, દાન નહીં કરશો તો ત્રીજી ગતિ કઈ છે? ભેગું કરીને જ્યાં જ્યાં ભેગું કર્યું હોય ને પાડીને જાહેરમાં કહેશે કે આ ભાઈ સરકારી નોકરીમાં 5 વર્ષ રહ્યા અને અબજો રૂપિયા કમાઈને અલગ અલગ ક્ષેત્રમાં એને રોકાણ કરી દીધું. આવું થાય જ નહીં. એટલે માણસે ધન વાપરવું જોઈએ, નહીતર એનો નાશ તો નથી. સંગ્રહ આવશ્યક છે પણ તેની મર્યાદા આપણા શાસ્ત્ર. સંગ્રહ નહીં કરવું એવું ને, એની પણ શાસ્ત્રકારોએ આપણે મર્યાદા સમજાવી. હિતનો કેટલો સંગ્રહ કરવો તેનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. જૂના કાળનું પરિમાણ હતું ખેતી. જૂના કાળનું પરિમાણ હતું એ કેટલું સંગ્રહ ખેતી હતું. 10 વર્ષ દુષ્કાળ પડે તો પણ ચાલે, કેટલું પરિવારને કુટુંબને આંચ ન આવે એટલું જીવી શકે એટલા ધનનો સંગ્રહ કરવો જોઈએ. આજે ઓફિસર ખુરશી ઉપર બેઠો અને 5-10 પેઢી હાલે ને એટલું બધું સંગ્રહ કરે જ કરતો કરે છે. એટલે શાસ્ત્રકારોએ પણ આવી રીતની પરિહિત એટલે કે એની આવી રીતની મર્યાદાઓ પણ સમજાવી છે. એના કરતાં વધારે રાખવાથી શાસ્ત્રકારો સૂચ નથી આપતા. સમજો કે તેના કરતાં વધારે હિત હોય તો વૃદ્ધમ તીર્થેષુ એટલે કે નિક્ષિપેત એવું શાસ્ત્રએ કહ્યું છે. વધારે જો ધન હોય ને તો આવી રીતનું ધર્મ કાર્યમાં, ભગવત કાર્યમાં, પ્રભુ કાર્યમાં માણસે વાપરવું જોઈએ. વધેલું હિત સત્ય કાર્યમાં વાપરશો તો સમાધાન મળશે. એને વાપરશો તે ઊંચો આવશે અને આપણે આપેલું ધન ફિક્સ ડિપોઝિટમાં ફિક્સ થઈ જાય કે આવતા જન્મારે અથવા આ જન્મારે પણ જો કિલો પણ ઉપયોગ અહીંયા શિકારી આવી અને મધ પૂરો ઉજળીને જે લઈ ગયો એને કર્યું. સમાજમાં આજે ઘણા લોકો શ્રીમંત લોકોના વિરોધી બની ગયા છે. આ ખોટો વિરોધ છે. આજે સમાજમાં જે વૈભવની ટોચ ઉપર બેઠા છે એની ઘણીવાર ઘણા લોકો નિંદા અને કુચલી કરતા હોય છે. આ ખોટી વાત છે. શા માટે? ગત જન્મની અંદર ફિક્સ ડિપોઝિટ તરીકે એને ધર્મ, ભક્તિ, અધ્યાત્મ અથવા સત કાર્યની અંદર ખુલ્લા હાથે એટલા પૈસા વાપરાતા એ એની ફિક્સ ડિપોઝિટ હતી અને બીજા જન્મમાં એ પાકી અને પાકી એટલે વગર મહેનતે એને મળ્યું છે. એ વગર મહેનતે મળ્યું છે એનો અર્થ કે ગત જન્મના મારા જે કાંઈ ફિક્સ ડિપોઝિટમાં જે પડેલા હતા એને હિસાબે જ મને આ મળતું રહેલું છે. આપણા શાસ્ત્રકારોએ પ્રારબ્ધ અને પુરુષાર્થ તો શું સત્ય કર્મને માટે પ્રારબ્ધની જરૂર નથી? પ્રારબ્ધની જરૂર છે પણ 4 આના અને 12 આના પુરુષાર્થ સત્કર્મમાં વધેલું લગાડો. અમારી પાસે શક્તિ અને કૌશલ્ય છે તે બધું જ અમે ધંધામાં અને ફેક્ટરીમાં જ વાપરીએ છીએ. આપણે મશીન જેવા બની ગયા કહીએ છીએ. આ કર્મયોગ નથી, કર્મ ભોગ છે. જો કે વૃત્તિ બદલ્યા પછી તે કર્મયોગ થઈ જાય છે. બરોબર, વાલિયામાંથી વાલ્મીકી થાય કે ના થાય એવું નથી, પણ વૃત્તિ બદલવી જોઈએ. ભાગવતકાર વેદવ્યાસ આપણે સંસારીને મળેલી શક્તિ અને કૌશલ્ય ક્યાં અને કેવી રીતે વાપરવા તે વ્યાસે દોષીઓને આ અધ્યાયમાં સારી રીતે સમજાવ્યું છે. આ અધ્યાય બહુ અગત્યનો છે અને સારી રીતે સમજાવ્યું છે. આપણી પાસે પડેલી અધિક શક્તિ પ્લસ એનર્જી અમે ક્યાં અને કેવી રીતે વાપરીએ છીએ એના ઉપરથી આપણી સંસ્કૃતિ ખબર પડે છે. મળેલી જે સંપત્તિ છે, મળેલી જે બુદ્ધિ છે, મળેલું જે ઇન્દ્રિય શક્તિ છે એને આપણે ક્યાં વાપરી એના ઉપરથી આપણે કહેવા છીએ એની સંસ્કૃતિ નક્કી થાય, ઊંડા બની જાય છે. ઘણા વૈભવની ટોચ ઉપર બેઠેલા જે મા બાપ હોય છે એના દીકરાઓને પાસે અઢળક સંપત્તિ હોય છે. તેથી તેને કમાવા માટે કે પુરુષાર્થ કરીને કંઈ કરવાની જરૂર પડતી નથી. પછી વધારેમાં વધારે સમાજની અંદર જો કોઈ બગડતા હોય ને તો વૈભવની ટોચ ઉપર જેના દીકરા યુવાન છે અને કંઈ કમાવા માટે જવું નથી, બાપાએ અબજો રૂપિયા ભેગા કરી રાખ્યા છે, એવા
એવા જ લોકો હોટલોમાંથી ગંજી પગે રમી અને મોટા મોટા ફાર્મ હાઉસમાંથી જે પકડાય છે રોજ એકાદા બે પેશન્ટો આપવામાં આપણે વાંચતા જઈશું બરાબર કે આટલા પકડાને આટલા રૂપિયાનો ગલ્લો લઈને જમવા માટે બેઠા હતા. આટલી ગાનેવાલી અથવા શું કહેવાય લલનાઓને લઈને હોટલની અંદર આ નબીરાઓ બધા બેઠા હતા. આ બધું વાંચે કે નહીં? મોટા ભાગે જે બગડે છે યુવાનો એ જે સવારે 8 વાગે ટિફિન લઈને રાતના 9 વાગે આવે છે એને ટાઈમ જ ક્યાં છે હોટલમાં જવાનો કે બગડવામાં કે પૈસા વાપરવાનું? એ તો એ બગડતા નથી. બગડે છે કોણ? કે જેની પાસે પ્લસ એનર્જી, જેને કાંઈ કરવું જ નથી, એને શક્તિ પડેલી છે તો વાપરવી ક્યાં? તો વાપરે આ ખોટા રસ્તે વપરાઈ જાય. કે જેથી શાસ્ત્ર આપણે કહે છે કે કાવ્ય શાસ્ત્ર વિનોદેનો કાલ. શ્રીમદ ભાગવતનો 11 સ્કંદ હાલે એમાં 8મા અધ્યાયની અંદર અહીંયા મધમાખીનો મેં શા માટે ગુરુ બનાવ્યા એ અવધૂત અત્યારે રાજા યદુરાજાને સમજાવે છે કે મધમાખી જે છે એ પોતે ફૂલમાંથી અલગ અલગ આવી રીતનો રસ લાવી અને એ મધપુડાની અંદર મૂકે છે. પોતે ખાતી નથી, બીજાને ખાવા દેતી નથી અને ત્રીજો એનો વગર મહેનતે આવી રીતનો ઉપયોગ કરે છે. એટલે અહીંયા મેં મધમાખી પાસેથી ગુરુ બનાવતા એની પાસેથી શીખ એ લીધી કે માણસને જે મળેલું જે ધન છે, માણસને મળેલી જે બુદ્ધિ છે, માણસને મળેલી સરસ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનો ઉપયોગ જો પોતા માટે ન કરે, ભોગ માટે ન કરે, દાન આપવા માટે ન કરે તો ત્રીજો એનો માર્ગ નાશનો બતાવ્યો છે. એટલે નાશ, મધપુડાનો નાશ બોલો આવીને લઈ ગયો ને, મધપુડો ઉજેરીને લઈ ગયો એટલે પાછું માખી બધી નવરી થઈ ગઈ. એટલે એને કરેલું જે ધન અથવા મધ હતું એ બધું નાશ થઈ ગયું. એટલે માણસે પણ આવી રીતનું કરવું જોઈએ. તેથી કાવ્યશાસ્ત્રનો વિનોદનો આપણે શ્લોકનો પણ વિચાર કર્યો કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્ર્યા કલહેનવા. બરાબર ને? કે માણસની પાસે કાંઈ 24 કલાક માણસ કાંઈ કામ કરતો હોય એવું ન હોય, પણ થોડો 2-5 કલાકનો તો ફાજલ સમય દરેક માણસ પાસે હોય છે. તો એ ફાજલ સમયનો ઉપયોગ માણસે ક્યાં કરવો એ આપણે આપણું શાસ્ત્ર સમજાવે. આ એ બંધ કરી દે 3 ચાલે છે કે માણસની પાસે સમય તો છે જ, પણ એ સમયનો ઉપયોગ કેવી રીતનો કરે છે એ આપણે શાસ્ત્ર સમજાવે. બધા કાંઈ 24 કલાક કામમાં હોય કે સૂતા હોય કે આવી રીતે એમાંથી 2-4 કલાક તો રોજના એવા હોય છે કે એને ફાજલ પડતો એ સમય ક્યાં વાપરે છે એનો શાસ્ત્રકારોએ વિચાર કર્યો. એમ કરી અને અહીંયા અવધૂત કહે છે કે મેં મધમાખી પાસેથી આ ગુણ લીધો. કયો? કે સંગ્રહ જરૂર પૂરતો કરવો અને કર્યો હોય તો એનો ઉપયોગ પોતે જ કરી લેવો. પોતે ઉપયોગ ન કરે તો પછી એનો નાશ થઈ જાય છે. આ વાત સમજાવી અને અહીંયા મધમાખીને આવી શક્યું. ત્યાર પછીનો 14મો જે ગુરુ બનાવ્યો એ હાથી, કે હાથીને પણ મેં ગુરુ બનાવ્યો છે. કેવી રીતે? તો અહીં ભાગવતકાર લખે છે યદાપી યુવતીમ ભિક્ષાહી સ્પૃદેશોદારમે પતિ સ્પૃશ કરીવ બધ્યેત કરીણ્યા અંગસંગત નાધિગચ્છેત ત્રિયમ પ્રાજ્ઞ કરવીચી મૃત્યુ આત્મન બલાધિકે સહન્યેતે ગજરે ન્યો ગજે યથો. ગજેન્દ્રનું ઉદાહરણ આપીને ભાગવતકાર વેદવ્યાસ અહીં સમજાવે છે અને અવધૂત કહે છે કે હાથીને જોયા પછી હાથીને મેં મારો ગુરુ બનાવ્યો. શા માટે બનાવ્યો? તો એનું વર્ણન કરે છે. એનું વર્ણન કરતા કરે છે કે અવધૂતે જોયું કે હાથી હાથણના સ્પર્શ પાછળ ગાંડો છે, તેને હાથણ સર્વસ્વ લાગે છે. જેના સ્પર્શ સુખથી નબળાઈ માણસ જાણે છે, તેથી હાથીને ખાડામાં ફસાવી તેને બાંધીને તાબામાં લે છે. આવી રીતનો હાથીનો જે નબળાઈ છે ને એ ઘણા લોકો હાથીને પકડી અને હાથીનું પાસે કામ કરવા માટે ઘણા લોકો હોય છે. એ હાથીની નબળાઈ જાણે છે કે હાથી તો સ્ત્રી એટલે કે હાથણના સ્પર્શનો જ ભૂખ્યો
છે. તેથી આવી રીતનો ગંજાવર હાથીને જો પકડવાનો હોય, એને કાબૂમાં લેવાનો હોય તો શું કરવું પડે? તો આ લોકો એ મોટો ખાડો કરે અને ખાડાની અંદર આવી રીતના માના મોટા મોટા હાથીકડા ઉપર રાખી અને માથે આવી રીતનું કપડું ઢાંકી દે અને એક બાજુ હાથણને ઊભી રાખે અને હાથી એના સ્પર્શ કરવા માટે જંગલમાંથી દોડે અને દોડતો દોડતો હાથી હાથણ પાસે જાય. એ પહેલાં જે આ ખાડો બનાવ્યો હોય એની અંદર આ હાથી ફસાઈ જાય છે અને 4-5 દિવસ ત્યાં હાથીને ભૂખ્યો રાખે અને પછી એને બહાર કાઢી અને પછી એને કંટ્રોલ કરીને એનો ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર સર્કસમાં આમ આપણે જોઈએ ને તો એનો ઉપયોગ કરવાનું કારણ આ છે કે હાથીને સ્પર્શનો એટલો ભૂખ્યો છે ને કે એને હિસાબે એનું પતન અથવા એ પકડાઈ જાય છે. અહીંયા અવધૂતે જોયું કે હાથી આવી રીતનું કરે છે, તેથી આવી રીતના સ્ત્રીના સહવાસની અંદર વધારે રહેવું જોઈએ. આજે અમે બળ હોર્સ પાવરમાં માપીએ છીએ. પહેલાં હાથીનું બળ મપાતું હતું. આટલો શક્તિશાળી હાથી પણ સ્ત્રી સ્પર્શમાં પાગલ બનીને કર્તવ્યચ્યુત થઈને ફસાઈ જાય છે. આટલો શક્તિશાળી હાથી હોવા છતાંય પણ આવી રીતનો ફસાઈ જાય છે. ભાગવત એક પુરાણ ગ્રંથ છે. તેણે સ્ત્રીની આત્યંતિક નિંદા કરી છે. એનો અર્થ સ્ત્રીની દ્રષ્ટિએ પુરુષ અને પુરુષની દ્રષ્ટિએ સ્ત્રી એમ સમજવું. બંનેનો આ સ્ત્રીનું નિંદા કરી છે. ભાગવતકારે આ જ સમજાવ્યું છે કે આ બધામાંથી છૂટવા માટે તમારે ભક્તિ ઉપાડવી પડશે. તેના વગર જીવન વિકાસ શક્ય નથી એમ ભાગવતકારે લખ્યું છે. અને અત્યારે અવધૂત રાજા યદુને હાથી પાસે આજે સ્પર્શની જે કામના છે, વાસના છે, એનો માણસે ત્યાગ કરી દેવો જોઈએ. એટલો પાગલ હાથણી પાસે ન બનવો જોઈએ કે જે આખું પોતાનું જીવન પણ આવી રીતનો ખલાસ થઈ જાય. આ ગુણ મેં અત્યારે એની પાસેથી લીધો. ત્યાર પછી આવે છે 15મો હરણ. કેવો? હરણનો શિકાર કરતો હતો. અવધૂતે તે જોયું. હરણ અતિશય ચપળ હતું, તેથી શિકારી તેને પહોંચી ન શક્યો. બરાબર ને? ચપળ શિકારી આવ્યો, જંગલમાં ફરે છે અને હરણનો શિકાર કરવો છે, પણ હરણ એટલું ચપળ અને એટલું દોડવામાં પાવરફુલ હતું કે આ શિકારી વિચાર કરે છે કે હવે આને હું પકડી શકીશ ને. એમ કરીને ભાગવતકાર અહીં લખે છે, ગ્રામ્ય ગીતમ ન શૃણુવાદ યતિ વાગન તરક્વચિત શિક્ષેત હરિણાત બદ્ધા મૃગયોગીત મોહિત નૃત્ય ત્રિગતિ પુષ્પન ગ્રામ્યણી યોષિતાતનમ આસામ ક્રીડનતો કોપસ્ય ઋષ્ય શૃંગે મૃગી સુત. અહીં ઋષ્ય શૃંગનું દ્રષ્ટાંત ભાગવતકારે આપ્યું કે હરણનું દ્રષ્ટાંત સમજાવતા ભાગવતકાર લખે છે અને સુંદર મજાની ઋષ્ય શૃંગની વાર્તા પણ આની અંદર ઊભી કરી દીધી છે. મેં હરણ પાસેથી એ બોધ લીધો કે જંગલમાં રહેતા સંન્યાસીએ ક્યારેક સાંસારિક વિષયના ગીત ન સાંભળવા. તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કર્યો. જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ ગયા. આમ એ વાત જાણો છો કે હરણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા ઋષ્યશૃંગ મુનિ સ્ત્રીઓના નાચ ગાન વગેરે જોઈ સાંભળીને તેમનામાં આસક્તિ થઈ ગયા અને તે સ્ત્રીઓના હાથની કઠપુતળી બની ગયા. આ રામાયણ, આપણે જે રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે પણ આ ઋષ્યશૃંગની વાત આવી હતી, કદાચ આપણે યાદ હોય તો એનું જ વર્ણન ભાગવતકારે કર્યું છે કે જે તપસ્વી છે, જે તપસ્યા સાધના કરવા માટે જંગલમાં ઝૂંપડી બાંધીને જે બેસી ગયા છે, એણે અશ્લીલ ગમે તેવું ગાયન ખરાબ અથવા એટલું બધું આવી રીતનું નીચ ગાણું હોય ને એવા ગાણા કોઈથી સાંભળવા નહીં. શૃંગ ઋષિ પાસે આ બધી વેશ્યાઓ જઈને અશ્લીલ, બરોબર, જે ખરેખર સમાજને લજ્જા પમાવે છે આવા ગાન ત્યાં કરે છે અને એમાંથી અહીંયા ઋષ્યશૃંગ એની અંદર મોહિત થઈ જાય છે. એટલે એનું દ્રષ્ટાંત અહીંયા આપે છે. તેનું દર્શન આપે. એક શિકારી હરણનો શિકાર કરતો હતો. અવધૂતે તે જોયું. હરણ અતિશય ચપળ હતું, તેથી શિકારી તેને પહોંચી શક્યો
નહીં, શિકારી પહોંચી શક્યો. ત્યારે શિકારીએ વિચાર્યું કે હરણની નબળાઈ કઈ, આને જો પકડવું હોય તો એની નબળાઈ કઈ છે. જેમ હાથીની નબળાઈ અહીંયા શિકારીએ જોઈ કે હાથીને જો કડે કરવાનો હોય, એને જો પકડવાનો હોય તો એની નબળાઈ કઈ, તો કે હાથની પાસે સ્પર્શ સુખ માટે એટલો ગાંડો અને પાગલ થઈ જાય છે. એની નબળી કડી આવી રીતની કરી અને એક ખાડાની અંદર જેમ હાથીને ફસાવી ગઈ છે, એમ આ હરણનો શિકાર કરવા માટે નીકળેલો શિકારી વિચાર કરે છે કે સાંજ સુધી હરણા પાછળ દોડો, પણ એની દોડ, એની ચાલ, એની ચપળતા એટલી છે કે ગમે તેટલું કરીશ તો પણ આ હરણ મારા શિકારમાં આવશે નહીં. તેની નબળી કડી કઈ છે હરણની, એ શિકારીએ વિચાર કરવા લાગ્યો. કોઈ પણને માણસને જો મારવાનો હોય, આવી રીતનું કરવાનું હોય ને, તો એની નબળી કડી માણસે ગોતી લેવી જોઈએ. એ અહીં સમજાવે છે. ત્યારે શિકારીએ વિચાર કર્યું કે હરણની નબળાઈ કઈ, હરણ ગાનથી, સંગીતથી લોભાઈ જાય છે. કઈ ગાન ગાય, કોઈ સંગીત ગાય ને તો હરણ ભાગતું નથી, કાન હરવા કરીને એ સંગીત સાંભળવા લાગે છે. આ શિકારીએ જોઈ કે આની નબળાઈ આ છે, લોભાય છે. કઈ વાજિંત્રો વગાડો તો હરણ ત્યાં આવી રીતનું સાંભળવા માટે ઊભું રહી જાય છે. શિકારીએ ગાયન શરૂ કર્યું. એને નક્કી કર્યું કે આ હરણની પાછળ કેટલા સમયથી દોડું છું પણ હાથમાં આવતું નથી. ગાયન શરૂ કર્યું અને તે ગાયન સાંભળતા હરણ ઊભું રહી ગયું. લાગ જોઈને શિકારીએ તેનો શિકાર કર્યો. આના ઉપર ભાગવતકારે એક વાર્તા લખી છે. જે વાર્તા ભાગવતકારે બહુ ઋષ્યશૃંગની વાર્તા લખી છે. ગાયનથી વ્યક્તિ પથસ્યુત અને ધ્યેયસ્યુત થઈ જાય છે. એવા હલકા ગાણા અથવા હલકા આવી રીતના જો ગીતો માણસો જો સાંભળે ને તો ગમે તેવો સાધક હોય, ગમે તેવો ઋષિ હોય ને, પણ એ આવી તો પથસ્યુત અને પદસ્યુત અને ધ્યેયસ્યુત થઈ જાય છે. ઋષ્યશૃંગી નામના એક ઋષિ હતા જે જંગલની અંદર ઝૂંપડી બાંધીને રહેતા હતા. ઋષ્યશૃંગનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે આવા તપસ્વી, આવા સાધક અને સિદ્ધિ તરફ જેણે આખો સંસાર છોડીને જંગલમાં નાની એવી ઝૂંપડી બાંધીને તપસ્યા કરવા માટે ગયા છે, એવા ઋષિનું વર્ણન ભાગવતકારે કર્યું છે. અયોધ્યા ઉપર દુષ્કાળ પડવા લાગ્યા. વાર્તામાં બહુ સરસ જેણે વાંચ્યું, એટલે કે અયોધ્યામાં દુષ્કાળ પડવા લાગ્યા. તેનાથી અયોધ્યાની રક્ષા કરવી હોય તો ઋષ્યશૃંગને અયોધ્યામાં લાવવા પડે. આ ઋષિના પાવન પગલાં જો આપણી અયોધ્યાની ભૂમિ ઉપર થાય ને તો આ દુષ્કાળ આપણા બધા ખલાસ થઈએ. દુષ્કાળમાંથી જો નિવૃત્તિ લેવાની હોય તો આવા મહાન ઋષિ જે જંગલની અંદર ઝૂંપડી બાંધીને તપસ્યા કરે છે ને, એને જો આપણે અયોધ્યામાં લાવીએ તો અહીંયા આપણે સારો એવો વરસાદ થાય ને દુષ્કાળમાંથી આપણે મુક્તિ મળે. એમ એના જે જ્યોતિષો હતા ને એને રાજાને આ સમજાવ્યું. રાજાએ જ્યોતિષને પૂછ્યું કે આ દુષ્કાળ અયોધ્યામાં પડે છે, પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, હવે શું કરવું? ત્યારે જ્યોતિષે એને ઉપાય બતાવ્યો કે એક એના માટે એક જ ઉપાય છે. આવા ઋષ્યશૃંગ જે મુનિ છે, જે તપસ્વી છે, એ જંગલની અંદર તપસ્યા કરે છે, એના પાવન પગલાં જો અયોધ્યાની ભૂમિ ઉપર થાય ને તો જ આ દુષ્કાળમાંથી આપણને નિવૃત્તિ મળે. રાજાને એ જ કરવું હતું. રાજાએ અહીંયા ઘણા બધા સૈનિકોને કીધું કે આના માટે આપણે શું કરવું જોઈએ. પ્રધાને બધાએ નક્કી કર્યું કે આના માટેનો એક જ રસ્તો છે. સિદ્ધ પુરુષ છે, એને કોઈ રીતે માણસ હલાવી શકે નહીં. એને જો સમાધિમાંથી જો જાગૃત કરવાના હોય ને તો એના માટેનો એક જ ઉપાય છે, અને એ ઉપાય એટલે આપણે અયોધ્યામાંથી નાચ ગાન કરવાવાળી જે વેશ્યાઓ છે એ વેશ્યાઓનું ટોળું એની પાસે જાય, ઝૂંપડીની આજુબાજુ આવી રીતનું ગાન ગાય, અને એ ગાન અને નૃત્યથી જો એની આંખ ખુલે અને ખુલ્યા પછી એ એમાં મોહિત થઈ જાય તો આ વેશ્યાઓ જો ઋષ્યશૃંગને અહીં લાવે ને તો આપણા દુષ્કાળની નિવૃત્તિ થાય. આવું જ્યારે રાજાને જ્યારે જ્યોતિષે કીધું, જ્યોતિષની વાત સાંભળીને રાજાએ આ પગલું ભર્યું. ઘણી બધી નૃત્યાંગનાઓ, નાચનારી, ગાવાવાળી આ બધીને રાજાએ જંગલની અંદર જ્યાં ઋષ્યશૃંગ ઋષિ તપસ્યા કરતા હતા ત્યાં એને મોકલી. ઋષ્યશૃંગ તો બધું છોડી અને આત્માની અંદર લીન થયેલા છે. એને જગત કાંઈ શું છે ખબર
કારણ કે આત્મામાં લીન થઈ ગયેલા મહાપુરુષને આજુબાજુ શું થાય છે ને એનું ધ્યાન રહેતું નથી. ઘણો બધો પ્રયત્ન નૃત્યાંગના એને નાચે ગાન કરી અને અશ્લીલ જે સાંભળી ન શકાય એવા આવા અર્ધનગ્નના ગીતો જ્યારે સંભળાવે છે પણ ઋષ્યમુંગ ઉપર એની અસર થતી નથી. વેશ્યાઓ વિચાર કરે છે કે કોઈ પણ દિવસે આને સમાધિમાંથી બહાર તો કાઢવા જ પડશે. ઘણો સમય સુધી પ્રયત્ન કર્યો અને પછી એવા અશ્લીલ ગાયન ગાયા. કેવા? જે માણસ સાંભળી ન શકે અથવા જોઈ ન શકે ને એવા નૃત્ય અને એવા ખરાબમાં ખરાબ આવી રીતના ગાયનો શરૂ કર્યા. આવા ઘણા સમય સુધી આવી રીતનું ગાયન થાય છે. તો એ વખતે ઋષ્યશૃંગ સમાધિમાંથી બહાર નીકળે છે. સમાધિમાંથી બહાર નીકળ્યા એણે તો આવું કાંઈ માણસ જેવું તત્વ કે કાંઈ જોયું નહોતું. એ તો સમાધિમાં લીન હતા. એણે જોયું કે આ જંગલમાં આવા પશુઓ કોણ આવ્યા છે. તો આવા અશ્લીલ ગાયનથી આવી રીતના સમાધિમાંથી બહાર નીકળેલા જે ઋષિ છે એ પછી એની અંદર એટલા મોહિત થઈ જાય છે અને મોહિત થઈ જાય છે. આ વાર્તા ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે લખી છે કે ઋષિ તપ કરતા હતા ત્યાં આ વેશ્યાઓ પહોંચી ગઈ. ત્યાં તેમણે ગાયન નૃત્યો ઇત્યાદિ શરૂ કર્યા. તેમનો હાવભાવ નૃત્ય ગાન સાંભળીને આ ઋષ્યશૃંગ જાગ્યા. ઋષ્યશૃંગ તેમને અનુકૂળ થઈ ગયા. કેવા? એણે જોયું એટલા બધા શરીરના પ્રદર્શન આ બધી વેશ્યાઓએ કર્યું એટલે એ પ્રદર્શન જોઈને એકદમ આ ઋષ્યશૃંગ આ વેશ્યાઓ જે ગાયન ગાવાવાળી જે સ્ત્રીઓ હતી એની અંદર મોહિત થઈ ગયા અને જાગ્યા. ઋષ્યશૃંગ તેમને અનુકૂળ થઈ ગયા. અત્યાર સુધી તેમણે સ્ત્રીને જોઈ જ નહોતી. અત્યાર સુધી એણે સ્ત્રીને જોઈ જ નથી. શરૂઆતમાં તો લાગ્યું કે આ કોઈ નવું પ્રાણી જંગલમાં આવ્યું હોય એવું લાગે છે. ગાયન નૃત્ય જોઈને ઋષિ તેમાં ફસાઈ ગયા, તેમાં લોભાયા. આટલી તપસ્યા કર્યા છતાં ઋષ્યશૃંગ લુબ્ધ થયા અને આ નૃત્ય કરનારી જે વિરાંગનાઓ હતી એ આવી રીતે થઈ ગઈ. તપસ્યામાંથી જાગ્યા અને નૃત્ય કરનારી જે નૃત્યાંગના હતી એની સાથે એને મોહ વધી ગયો. એમ કે આ પ્રસંગથી ભાગવતકારે સમજાવ્યું છે કે જેણે જીવન વિકાસ કરવો છે તેણે ગાયન નૃત્યના નાદમાં પડવું. અશ્લીલ જે ગાયનો બધા ખરાબ નથી હોતા પણ કેવા અશ્લીલ જે માણસના શરીર ઉપર જે ખરાબ અસર કરે ને એવા ગાયન કોઈ દિવસ સાંભળવા નહીં એવું ભાગવતકાર કહે છે. તે પતસ્યુત આવી તકલીફ આપે છે. જીવન વિકાસ કરવો હોય તેણે સ્વતંત્ર બુદ્ધિ જોઈએ. બુદ્ધિ મોટું હથિયાર છે. જીવન વિકાસ માટે બુદ્ધિ એ મોટામાં મોટું હથિયાર છે. કપાળે તિલક કે ચંદન અમે બુદ્ધિની પૂજા તરીકે કરીએ છીએ. બુદ્ધિનું પૂજન રોજ માણસે કરવું જોઈએ. શા માટે? કે બુદ્ધિ ભગવાન પછીનું નેક્સ્ટ કોઈ જો સાધન હોય, પેલો મારો ભગવાન અને ભગવાન પછીનું બીજું કોઈ જો સાધન હોય તો એ આપણી બુદ્ધિ છે. તો બુદ્ધિનું પૂજન રોજ માણસે કરવું જોઈએ. એટલે કે જીવન વિકાસ માટે બુદ્ધિ એ મોટામાં મોટું હથિયાર છે. કપાળે તિલક કે ચંદન અમે બુદ્ધિની પૂજા તરીકે કરીએ છીએ. બુદ્ધિ બગડવી ન જોઈએ, તેમને ગુલામ ન થવા દેવી જોઈએ. બધું બગડે તો ચાલે પરંતુ બુદ્ધિ બગડે તો ચાલે. બધું બગડે તો પાછું મેળવી શકાય પણ બુદ્ધિ બગડે તો કાંઈ પાછું આવતું નથી. તેનું કારણ બુદ્ધિ બગડે તો વિચાર અને કૃતિ બંને બગડે છે. સાધેલો વિકાસ પણ ખલાસ થઈ જાય. કે ગમે તેટલી વિકાસની ટોચ ઉપર બેઠો હોય અને માણસની જો બુદ્ધિ બગડે તો આ જે તપસ્યા કરી સાધના કરીને જે કાંઈ પ્રાપ્ત કર્યું છે ને એ બધું જ ખલાસ થઈ જાય છે. એમ ભાગવતકારને ઋષ્યશૃંગના ચરિત્ર દ્વારા આપણે સમજાવે છે. મને જે બુદ્ધિ મળી છે તેનાથી જ હું ભગવાનના પગ સુધી પહોંચી શકું છું. ભારતીય સંસ્કૃતિએ બુદ્ધિ પૂજા આપને સમજાવી છે. બુદ્ધિ સ્વતંત્ર બની ગઈ છે કે વ્યક્તિનું જીવન અધપતિત થાય. ભાગવતકારે ઋષ્યશૃંગનું દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવ્યો છે કે ગાયનથી માણસ પથસ્યુક્ત થઈ જાય છે. આવી રીતની સાધના કરવા માટે ઝૂંપડીમાં રહી અને તપસ્યા કરતા જે સાધુ છે એને પણ હલકા અને અશ્લીલ જે ગાયનો છે ને એ પણ આવી રીતના મુગ્ધ કરી દે
છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અશ્લીલ અને આવા જે ખરાબ જે ગાયનો છે ને એ ગાયનો કોઈથી ગાવા નહીં અને સાંભળવા નહીં. ભાગવતકારે ગાયનની નિંદા કરી છે. ઋષ્યશૃંગની વાર્તા પણ તે માટે લખી છે. આમાં ભાગવતકારે ગ્રામ્ય ગાયનની વાત, ગ્રામ્યનો અર્થ બે થાય છે. એક તો ગ્રામ્ય એટલે ગામડું થાય અને બીજું ગ્રામ્યનો અર્થ સંસ્કૃતમાં લખ્યો છે, એનો અર્થ થાય છે અશ્લીલ ગાયન. જે સાંભળી ન શકાય ને સાંભળ્યા પછી માણસની કામના અને વાસના ઉત્તેજિત થાય છે ને એવા જે ગાયન અશ્લીલ છે એને ગ્રામ્ય ગાયન કહેવામાં આવે છે. એટલે ગ્રામ્યનો બે અર્થ થાય છે. ગ્રામ્ય એટલે ગામડું અને બીજો અર્થ થાય છે અશ્લીલ ગાયન. એટલે જે માણસને જે સાધક હોય, જે સિદ્ધિ તરફ જઈ રહ્યો છે એવા અને આવા ખરાબ ગાયન કોઈ દિવસે સાંભળવા નહીં. હલકા પ્રકારના ગાયનની નિંદા કરી છે. ગાયનની નિંદા નહીં. એટલે કે ગ્રામ્ય શબ્દ ગામડાઓ માટે વપરાય છે. ગ્રામ્ય શબ્દનો અર્થ અશ્લીલ અને તદ્દન નિમ્ન કક્ષાનું ગાયન. કેવું? હાવ નિમ્ન કક્ષા, એટલે કે માણસના એકદમ જે ચરિત્ર ઉતારી નાખે ને એવા નિમ્ન કક્ષાના ગાયન કોઈ દિવસ આપણે સાંભળવા જોઈએ નહીં, એવું અહીં ભાગવતકારનું કહે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અશ્લીલ અને વિકાર તેજક ગાયન ન સાંભળવું જોઈએ. અહીં સૂર, ગાયન, કાવ્યની નિંદા નથી. જે સૂર છે માણસને ઊભો કરે અને ઉત્સાહ અને સ્ફૂર્તિ આપે એવા ગાયનની નિંદા ભાગવતકારે કરી નથી. પણ ભાગવતકારે કયા ગાયનની નિંદા કરી છે? તો કે અશ્લીલ અને એકદમ હલકા જે ગાયનો છે એનો અહીંયા ભાગવતકારે વિરોધ કર્યો છે. પણ જે માણસને શૂરવીર બનાવે, જે ગાયન સાંભળ્યા પછી માણસ શૂરવીર બને, જે ગાયન સાંભળ્યા પછી માણસને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય મળે, જે ભજન અને કીર્તન સાંભળ્યા પછી માણસની ભક્તિની અંદર આવી રીતે મોટી ઓટ આવે ને એવા ગાયનો સાંભળવા જોઈએ. જે સાંભળ્યા પછી મને એમ થાય છે કે હજી મારે જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, હજી હું ભક્તિ કરી લઉં, વધારેમાં વધારે હું કર્મયોગ કરી લઉં, આવા ગાયનો સાંભળવા જોઈએ. તેથી ભાગવતકાર અહીંયા બે ગાયનોની વાત સમજાવે છે. એક ગ્રામ્ય ગાયન એટલે કે અશ્લીલ ગાયન છે એની નિંદા કરી છે અને બીજું ગ્રામ્ય એટલે આવી રીતના કે જે ઉત્સાહ, સ્ફૂર્તિ અને સૂર માણસની અંદર પૂરી કરે ને એવા ગાયન સાંભળવા જોઈએ. આવું અશ્લીલ અને હલકી કક્ષાનું ગાયન સાંભળવું ત્યાજ્ય ગણ્યું છે. વેશ્યાઓએ ઋષ્યશૃંગની સામે આવા અશ્લીલ ગાયન અને શરીરના એટલું મોટું પ્રદર્શન કર્યું કે જે સમાધિ છોડાવી નાખી. સમાધિ છોડાવી અને આ ઋષ્યમુંગ એની અંદર આવી રીતના આકર્ષાયા છે. ભાગવતકારે ઋષ્યશૃંગનું દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત તાર્યો છે કે ગાયન, નૃત્ય ઇત્યાદિ બેકાર ગાયન અશ્લીલ અને નબળા માણસના મન બુદ્ધિને નબળા કરે, જે સાધનાની અંદર જે અવરોધ ઊભું કરે એવા ગાયનો કોઈ દિવસ સાંભળવા જોઈએ નહીં. એટલે ઘણીવાર આ શ્લોકની અંદર ગ્રામ્ય શબ્દ અહીંયા ભાગવતકારે વાંચ્યો છે. ભાગવત જો ઘેરે હોય ને તો વાંચી લેજો. આમાં ગ્રામ્ય શબ્દ વાપર્યો છે, બરાબર? તો આ ગ્રામ્ય શબ્દના બે અર્થ અહીં કર્યા છે. ભાગવતકારે ઋષ્યશૃંગનું દર્શાંત આપીને સિદ્ધાંત તારવ્યો છે કે ગાયન, નૃત્ય ઇત્યાદિ બેકાર છે, અશ્લીલ છે. તો પછી શું ગાયન સાંભળવું જ નહીં? તો ગાયન સાંભળવા જ નહીં, પણ સાંભળવા પણ કેવા? માણસને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપે આવા ગાયન અથવા આવા જે રસકસથી ભરેલા હોય અને માણસને ઉત્સાહ ભરી જાય ને એવા ગાયન સાંભળવા જોઈએ. દાખલા તરીકે એ હનુમાન કેરું નામ સુણતા ઝુકી મસ્તક જાય છે, કીધા કામો રાઘવ તણાને ઘરો ઘર પૂજાય છે. અરે કુક કીધી ઉજળી અંજનીની કહેવાયા એ દાસમાં, અમ દેશના એ વીર સાચા અમર છે ઇતિહાસમાં, અમ દેશના એ વીર સાચા અમર છે ઇતિહાસમાં. આવા ગીત સાંભળવાના. કેવા? ગમે તેવા સાંભળવાના ને આ ગીતો અથવા આવી રીતના રસયુક્ત આવા ગાયન જો સાંભળીને તો માણસની અંદર ભક્તિ છે, જ્ઞાન છે, કર્મ છે, એની અંદર ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય નિર્માણ થાય. એટલે કહેવાનો અર્થ
એ રાઘવ તણી મુદ્રા લઈને સીતા સમીપે જાય છે, આપી દિલાસો જાનકીને હૈયું ત્યાં હરખાય છે. અરે ફૂલ બાગને ઉજળ કરી નાચ્યા હતા ઉલ્લાસમાં, અમદેશના એ વીર સાચા અમર છે ઇતિહાસ. આવા ગીતો ગાવાની ભાગવતકારે કીધું છે. નહીતર ઘેરે જઈને ખોટો અર્થ કરે કે ભાગવતમાં એવું છે કે ભાઈ ગીતો સાંભળવાના નહીં, પણ કયા નહીં સાંભળવાના ને કયા સાંભળવાના આ ભાગવતકાર વેદ વ્યાસે બહુ સ્પષ્ટતા કરી છે. ગ્રામ્ય શબ્દ અહીં સંસ્કૃતની અંદર આ શ્લોકની અંદર ગ્રામ્ય ગીતનો બે રીતે અર્થ આપને સમજાવ્યા છે. તેથી તો શું ગાવાના નહીં, ગાવાના પણ કેવા આવી રીતના. પરંતુ ગીતામાં ભગવાને ગાન પ્રધાન સામવેદનો પણ ઉલ્લેખ કર્યો. ગીતા જો આપણે વાંચીને તો એમાં આખો જે સામવેદ છે ને એ ગાવાનો છે. ગાયને આખો સામવેદ એના એક એક આપણો મંત્ર બોલતા લઈને તો એમાં ગાન જ આવે છે, એમાં ગીત જ આવે છે, એમાં આવી રીતનું કીર્તન જ બધું આવે છે. તો આખો જે આપણા 4 વેદો છે, 4 વેદોની અંદર સામવેદનું વર્ણન ભગવાને ગીતાના 10મા અધ્યાયની અંદર બહુ સરસ રીતે વિભૂતિ યોગમાં કરેલું છે. વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવ ઇન્દ્રિયાણા મનસ્તસ્મિ ભૂતાનામસ્મ ચેતના. વેદોમાં સામવેદ હું છું આ ભગવાને કીધું. તો ભાગવતકારે પણ અહીંયા ગાન ગાવાની ના પાડી નથી, પણ અશ્લીલ ગાયનની ભાગવતકાર વેદવ્યાસે નિંદા કરી છે. નહીતર ઘણા લોકો કહે ભાગવતકાર વેદવ્યાસે પણ ગાયનની નિંદા કેમ કરી, પણ આવા અશ્લીલ ગીતોની કરી છે. ભગવાન પણ અહીંયા ગીતામાં કહે છે કે વેદાનામ સામવેદોસ્મિ. વેદો જે 4 વેદો છે ને એની અંદર સામવેદ હું શું, એટલે કે સામવેદ હું શું. વેદાનામ સામવેદોસ્મિ એમ કહ્યું છે. નહીં તો ઋગ્વેદ પણ જ્ઞાનપૂર્ણ છે, યજુર્વેદમાં કર્મ પરિપૂર્ણ છે, તે છતાં સામવેદને ભાગવતે પોતાની વિભૂતિ ગણાવી છે. એટલે ગાવું ખોટું નથી, બરોબર. એટલે ગાવું તો જોઈ છે. ગીતાનું તત્વજ્ઞાન ગાવામાં આવ્યું છે એ તેની મહાનતા છે. તત્વજ્ઞાન ગાઈ શકાય છે આ પરસ્પર વિરોધી શબ્દ લાગે છે, પણ ગાયેલું તત્વજ્ઞાન છે તેની મહત્વ ભાગવતકાર વેદવ્યાસે વધારી છે, તેથી ગાવાનું છે. અહીં સુર ગાયન કાવ્યની નિંદા નથી. હલકા અને અશ્લીલ અને નિમ્ન કક્ષાના ગાયનની નિંદા ભાગવતકારે અહીંયા કરી છે. જેમાં વિકારો ઉત્તેજક ગાયન હોય છે તેમાં પથદર્શક અને જીવન વિષય ગાયન પણ હોય છે. ભાવવર્ધક ગાયન અને ભક્તિ સંપન્ન ગાયન પણ હોય છે. તેથી ભાગવતકારે ગ્રામ્ય શબ્દ વાપર્યો છે. ગ્રામ્ય શબ્દના ભાગવતકારે અહીંયા 2 અર્થ આપને સમજાવ્યા છે. એક તો અશ્લીલ એટલે નિમ્ન કક્ષા હોય તે, અને એક બીજું ગ્રામ્ય એટલે ગામડું. આપણે જે ગામડામાં રહી છીએ ને એ 2 શબ્દો એને વાપર્યા છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે હરણ ગાન લુપ્ત થાય છે, માટે ગ્રામ્ય અને વિકારો જનક ગાયન સાંભળવું ન જોઈએ એવું અવધૂતને લાગ્યું. તેથી અવધૂતે પણ આ પ્રસંગ આખો હરણનો જોઈને એણે નક્કી કર્યું કે ખાલી ગાયનની અંદર શિકારીએ જે ગાયન સંભળાયું અને શિકારીના ગાયનથી હરણ જેમ કાન માંડીને જોતું રહ્યું અને પાછળથી બાણ મારીને એનો શિકાર કરી નાખ્યો. એટલે આ દારા અહીંયા અવધૂત કહે છે યદુરાજાને કે મેં આ ગુણ એની પાસેથી લઈ અને મેં એને ગુરુ બનાવ્યા. ભાગવતકાર લખે છે કે વેદવ્યાસ લખે છે કે હરણ ગાન લુપ્ત થાય છે, માટે ગ્રામ્ય અને વિકાસ તે ગાયન એટલે કે ભાગવતકારે અમાન્ય કર્યું છે એવું 11 સ્કંદના 8મા અધ્યાયમાં છે. જેને જીવન વિકાસ સાધો છે તેને આવા ગાયનથી આગું રહેવું પડશે. જે તેમાં લોભાવશે તે હરણની જેમ એનો શિકાર બની જશે. આ અવધૂતે જોયું કે આ અશ્લીલ ગાયન સાંભળવા માટે હરણ કાન આવી રીતના કરીને સાંભળવા લાગ્યો. તો અશ્લીલ ગાયનથી જેમ ઋષ્યમુખ એટલે કે ઋષ્યશૃંગ ઋષિ જેમ સમાધિમાંથી અશ્લીલ ગાયનો સાંભળીને જેમ બહાર આવ્યા અને પછી અયોધ્યા આવે છે. વાર્તા આખી બધી બહુ લાંબી છે. અયોધ્યા આવે છે અને પછી આવી રીતના શાંતાના લગ્ન એની સાથે કરે છે. બધી ઘણી મોટી ઘટના છે અને પછી વરસાદ પુષ્કળ પડે છે.
તે કહેવાનો અર્થ કે ભાગવતકારે અહીંયા દ્રષ્ટાંત દૃશ્ય શૃંગ અને હરણનું દ્રષ્ટાંત આપી અને અહીંયા ભાગવતકારે આ પ્રસંગ સમજાવ્યો છે. જેને જીવન વિકાસ કરવાનો હોય તેને અશ્લીલ ગાયનો સાંભળવાની. જે પરતંત્ર બુદ્ધિમાનો છે તે કંઈ વિચારી કે કરી શકતો નથી. ત્યાં સુધી કૃતિ અને વિચાર બંને બંધ થઈ જશે. ત્યાં જીવન વિકાસ કેવી રીતે થાય? જીવન વિકાસમાં તે બંનેની આવશ્યકતા છે એમાં ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. તેથી અવધૂતે હરણ અશ્લીલ ગાયન હલકા ગાયન સાંભળવાની નિંદા અને ના પાડી છે. એમ કરી અને અહીંયા આ જે હરણને મેં કેવી રીતના જોયા પછી ગુરુ બનાવ્યા એનું સુંદર મજાનું વર્ણન અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને અવધૂત અત્યારે યદુ રાજાને કહે છે. તેના પછીનો જે ગુરુ બનાવ્યા એમાં મધ લૂંટનાર પારકી. કેવો? મધ લૂંટનાર પારકી. અને અહીંયા અને માછલી એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં ઉતાવશે બરોબર ને? વસુદેવ વસુદામ દેવામ પંચચારોણમાદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જય